હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે બનાવીશું બટેટાની પતરીના ભજીયા। એમના માટે મેં લીધેલા છે 4 નંગ બટેકા। તેમની છાલ ઉતારીને આવી રીતે પતલી પતલી સ્લાઇસમાં કટિંગ કરવાનું છે। આપણી સ્લાઇસ એકદમ પતલી જ હોવી જોઈએ, જેથી કરીને તે આપણે તળતી વખતે કાચી ના રહે। ત્યારબાદ આપણે પાણીમાં આ રીતે ડુબાવીને રાખવાની 10 મિનિટ। ત્યાર પછી આપણે એક પહોળું વાસણ લેવાનું છે સ્ટીલનું, તેમાં 1 કપ ચણાનો લોટ નાખવાનો છે। ત્યારબાદ કોર્નફ્લોરનો લોટ 2 ચમચી જેટલો નાખવાનો છે। આ બંને લોટનું સારી રીતે મિશ્રણ કરીને થોડું થોડું પાણી નાખીને બેટર બનાવીશું। એક જ ડાયરેક્શનમાં ધીમે ધીમે હલાવીને આપણું બેટર એકદમ સ્મૂથ થાય ત્યાં સુધી 7 થી 8 મિનિટ સુધી આપણે હલાવતા રહીશું। તો તમે જોઈ શકો છો કે આપણા બેટરનો કલર ચેન્જ થઈ ગયો છે અને એક સારી રીતે સ્મૂથ બનીને રેડી થઈ ગયું છે, ન આપણું બેટર જાડ। ત્યારબાદ આપણે 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું। ત્યારબાદ આપણે 1 ચમચી હળદર પાવડર નાખીશું। ત્યારબાદ આપણે 1 ચમચી અજમા નાખીશું। બંને હાથથી વાટીને આપણે અજમા નાખીશું। અજમા નાખવાથી આપણી બટેકા પૂરીનો ટેસ્ટ સરસ આવશે। ત્યારબાદ આપણે 1 ચમચી જીરું નાખીશું। ત્યાર પછી આપણે 1 ચમચી હિંગ નાખીશું। ત્યાર પછી લીલા કોથમીર નાખીશું। 1 બાઉલ આપણે લીલા મરચાં કટિંગ કરેલા નાખીશું। ત્યારબાદ આપણે બધાને સારી રીતે મિક્સ કરીને આપણું બેટર રેડી કરીશું। ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું। કોટનનું કાપડ લેશું અને તેમાં બધી સ્લાઇસને આપણે કોરી કરવા મૂકી દઈશું, જેથી કરીને આપણી સ્લાઇસ પાણીથી એકદમ કોરી થઈ જશે। બધી સ્લાઇસને આવી રીતે પાથરી દેવાની છે અને કોટનના કાપડથી કોરી કરી નાખવાની છે। ત્યારબાદ આપણે ચેક કરી લઈશું કે તેલ આવી ગયું કે નહીં। તેમના માટે મેં થોડોક એવું બેટર નાખીને જોઈ લીધું। ત્યારબાદ આપણે સ્લાઇસ કોરી થઈ ગઈ છે તેને આ રીતે બેટરમાં એક સરખી આગળ પાછળ કરીને આપણે ફ્રાય કરવા નાખવા લાગીશું। આપણે ન તો હાઈ ફ્લેમ પર ગેસ રાખવાનો છે, ન તો ઓછી ફ્લેમ પર, મીડિયમ ફ્લેમ પર ગેસ રાખીને આપણે બટેટાની સ્લાઇસને આગળ પાછળ કરીને ફ્રાય કરવાની છે। તો તમે જોઈ શકો છો આપણી બટેકાની સ્લાઇસ ના બેકિંગ સોડાનો ઉપયોગ કર્યા વગર આપણી સ્લાઇસ સરસ રીતે ફૂલી ગઈ છે। તો તમે જોઈ શકો છો આપણા બટેકાના ભજીયા ખૂબ જ સરસ રીતે રેડી થઈ ગયા છે। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। આવતીકાલે પાછા મળીશું।